નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ ફરીથી એકવાર હું પરાગ રાવલ આપ સર્વનું સ્વાગત કરું છું. મિત્રો, આગામી આપણે સેશનની અંદર ત્રિકોણની અંદર એક્ઝામ્પલની રીતો જોઈ છે અને બહુ જ અગત્યની બાબતો કે જે પ્રમેય હતા એ આપણે જોયા. હવે પ્રમેયના જેવું જ બીજું સ્વરૂપ જે એક્ઝામ્પલના સ્વરૂપે છે, જેને આપણે સાબિત કરો કે વાળા એક્ઝામ્પલ અથવા તો એને આપણે રાઇડર પણ કહીએ છીએ. તો આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, રાઇડર તમે ધોરણ 9માં પણ અભ્યાસ કરી ગયા છો, સાબિત કરો કે વાળા દાખલા. પણ મને ખ્યાલ છે કે કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓને એ અઘરું પણ પડ્યું હશે. પણ જો બેઝ આપણો પાયો તૈયાર હોય તો સાબિત કરો કે વાળા જે એક્ઝામ્પલ છે એ બિલકુલ સહેલા થઈ જાય છે. અને સમજીને કરવાનું છે, આને ગોખવાનું નથી. તો ઘણા બધા મેં થોડા બેઝ બનાવ્યા છે, પણ એ આપણે પછી ચર્ચા કરીશું. પહેલાં એક નાની એવી સાબિત કરો કે વાળો આપણે સ્વાધ્યાય 6.3નો એક્ઝામ્પલ છે એના વિશે થોડો અભ્યાસ કરી લઈએ. એટલે થોડા આપણે સાબિત કરો કે ના બેઝ વિશે પણ આપણે માહિતગાર થઈ શકીએ. તો અહીંયા સ્વાધ્યાય 6.3નો એક એક્ઝામ્પલ આપણને આપેલો છે, જે ત્રીજો છે, જેના વિશે આપણે ચર્ચા કરીએ કે સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એક સમલંબ ચતુષ્કોણ આપેલો છે, જેનું નામ આપણે એબીસીડી આપેલું છે, રકમમાં આપેલું જ છે આપણી બુકની અંદર. જેમાં AB સમાંતર CD છે, AB સમાંતર DC. એટલે ચતુષ્કોણ આપણે ભણી ગયા છીએ એટલે ખ્યાલ છે કે ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ આપણે એના નામ આપી શકીએ, ન કે ABCD આપી શકીએ. એટલે અહીંયા તમને આપ્યું છે કે AB સમાંતર DC છે, જેના વિકર્ણો જે છે આ AC અને BD O બિંદુમાં છેદે છે. તો ત્રિકોણની સમરૂપતાનો ઉપયોગ કરીને સાબિત કરો કે OA ભાગ્યા OC બરાબર OB ભાગ્યા OD. આપણે આ સાબિત કરવાનું છે. તો ફરીથી એકવાર પ્રમેયની જેમ જ આપણે આને સાબિત કરવાનું થશે, પણ પ્રમેયમાં અને રાઇડરમાં ફરક શું? તો પ્રમેયમાં તમે જોયું કે પ્રતિજ્ઞા આપી હતી. પ્રતિજ્ઞા આપ્યા પછી એને આપણે આપણી રીતે કોઈ પણ ત્રિકોણના નામ અથવા તો કોઈ પણ આકૃતિના નામ આપણે આપણી રીતે આપતા હતા. પણ અહીંયા રાઇડર શું છે? તો રાઇડરની અંદર આપણને ચોક્કસ નામ આપેલા હશે અને એ નામ ઉપરથી આપણે એની સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ મિત્રો, આ સાલ જે આપણે પ્રમેય જોયા છે, જેની અંદર NCERT સ્વરૂપમાં થોડો ફેરફાર કર્યો હતો કે પ્રમેય પ્રમેય જે પહેલાની વાત કરીએ તો પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષથી ચાલુ થાય, સાધ્ય પૂરી થાય, જેને આપણે સાબિતી સ્વરૂપે આપણે જેને પ્રમેય કહીએ છીએ. તો અહીંયા આપણે રાઇડરમાં પણ ઘણી વખત આપણે પક્ષ અને સાધ્ય લખવાનું આવશે. હવે પક્ષ અને સાધ્ય શું છે હું શોર્ટમાં પહેલા તમને સમજાવી દઉં કે કોઈ પણ પ્રમેય હોય અથવા તો સાબિત કરો કે વાળું હોય તો એની અંદર શરતી વિધાન લાગુ પડે છે. શરતી વિધાન એટલે શું? તો શરત વાળું વિધાન. તો સાદી ભાષામાં હું તમને એમ વાત કરું કે ઘણી વખત આપણે સ્કૂલની અંદર તમારા મિત્રોની સાથે શરતો લગાવો છો કે હું જો ક્લાસમાં ફર્સ્ટ આવું તો દરેકને પાર્ટી આપું. તો જો હું ક્લાસમાં ફર્સ્ટ આવું તો પાર્ટી આપું. જો વરસાદ પડે તો મજા પડે. આ આપણે 8મા અને 9મા ધોરણમાં ભણી ગયા છે ભૂમિતિના માળખામાં. પણ એકવાર ફરીથી આપણે યાદ કરીએ કે આને શરતી વિધાન કહેવાય. તો જોથી શરૂ જે થતું હોય એટલે કે શરૂઆત જે થતી હોય એને આપણે પક્ષ કહીએ છીએ, અને તોથી શરૂ થતું હોય એને આપણે સાધ્ય, એટલે ટૂંકમાં જે સાબિત કરવાનું છે એને આપણે સાધ્ય કહીએ છીએ અને આને આપણે પક્ષ કહીએ છીએ. તો શરૂઆત આપણે કરીએ પક્ષ અને સાધ્યથી. તો પહેલા તો પક્ષની અંદર રાઇડરમાં એટલું સારું છે કે બેઠું જ આપણે
ઉતારી દેવાનું છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC છે અને વિકર્ણ AC અને BD O બિંદુમાં છેદે છે. તો આટલું થઈ ગયું આપણું પક્ષ. હવે આપણે સાધ્યની વાત કરીએ તો સાધ્ય આપણે કીધું કે તો થી શરૂ થતું હોય તે, એટલે કે જે આપણે સાબિત કરવાનું છે. સાબિત આપણે આ કરવાનું છે કે OA ભાગ્યા OC બરાબર OB ભાગ્યા OD. મિત્રો આપણે છઠ્ઠું ચેપ્ટર છે. છઠ્ઠું ચેપ્ટર એટલે સમરૂપ ત્રિકોણનું ચેપ્ટર. તો સમરૂપ ત્રિકોણની અંદર આપણે દર વખતે દરેક સેશનમાં હું આપને વારંવાર એટલા માટે કહું છું કે આપણને યાદ રહી જાય કે સમરૂપ ત્રિકોણની શરત શું? અનુરૂપ ખૂણા એકરૂપ હોવા જોઈએ અને બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. તો અહીંયા તમે જુઓ કે અહીંયા OA ભાગ્યા OC અને OD ભાગ્યા OB ભાગ્યા OD આપણને આપેલું છે, એટલે બાજુઓ સમપ્રમાણમાં સાબિત કરવાની છે. એનો મતલબ એવો થયો કે બાજુઓ જો સમપ્રમાણમાં આપણે સાબિત કરવાની હોય એનો મતલબ કે આમાં કોઈ બે ત્રિકોણ આપણે સમરૂપ સાબિત કરવા પડશે. તો એક શરત તો આપણે સાબિતીમાં લેવાની છે. તો હવે રહી એક, તો કઈ? તો કે અનુરૂપ ખૂણાઓ આપણે એકરૂપ બનાવવાના છે. તો શરૂઆત આપણે કરીએ છીએ કે સમલંબ ચતુષ્કોણની અંદર જો સાબિતીની વાત કરીએ આપણે, તો શરૂઆત કરીએ. સમલંબ ચતુષ્કોણની અંદર આપણને શું આપ્યું છે? તો કે AB સમાંતર DC. આ CD નહીં, અહીંયા DC. તો લખીએ આપણે સાબિતીમાં કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC. તો AB સમાંતર DC થઈ ગયું. હવે આપણે આકૃતિ તરફ નજર કરીએ કે બે સમાંતર રેખાઓ છે. સમાંતર એટલે નહીં સમાન, રેલવેના પાટાના જેમ એકબીજાને અનંત અંતર સુધી એકબીજાને છેદે નહીં તેવી. તો હવે આપણે શું કરીશું? તો તમે જુઓ કે AB અને DC સમાંતર છે. એનો મતલબ કે હું આ રીતે અહીંયા A B D એક આ ખૂણો લઉં છું અને B D C એક આ ખૂણો લઉં છું. હવે એને હું અલગ કરું છું તો આવો Z બન્યો. આ Z બન્યો ને. તો અહીંયા A છે, અહીંયા B છે, અહીંયા D છે, અહીંયા C છે, જેની અંદર બે ખૂણા આવેલા છે. જેની અંદર બે ખૂણા આવેલા છે. કયા બે ખૂણા? તો કે ABD અને DCBD. બરાબર છે. તો અહીંયા આપણે લખીએ કે ખૂણો ABD બરાબર ખૂણો CDB. હવે મેં બરાબર લખ્યો. બરાબર એનો મતલબ કે આ બે ખૂણા સરખા છે. હવે કેવી રીતે આપણને ખ્યાલ આવશે કે બે ખૂણા સરખા છે? તો આપણે આગળના ધોરણમાં પાયાનો જો અભ્યાસ કર્યો હશે તો તરત જ ખ્યાલ આવશે કે આ Z બને છે. Z બને છે એનો મતલબ કે યુગ્મ કોણ છે. આ યુગ્મ કોણની જોડ છે. તો યુગ્મ કોણની જોડના માપ કેવા હોય છે? સરખા હોય. તો અહીંયા આપણે હવે બીજી વાત કરીએ કે જેમ આપણે આ સીધો Z બન્યો, સમાંતર રેખા આપેલી છે. હવે અહીંયા આપણે ઊંધો Z પણ બને છે. જે હું ફરીથી નીચે લખું છું કે B A C D. તો અહીંયા તમે જુઓ કે આ ખૂણો અને આ ખૂણો આવે તો ઊંધો Z, એ પણ યુગ્મ કોણની જોડ બની. તો B A C ખૂણો B A C બરાબર ખૂણો D C A. તો આ બંને જે ખૂણા બન્યા, આ બંને ખૂણા જે બન્યા એ યુગ્મ કોણની જોડ બની.
કેવી જોડ બની છે? યુગ્મ કોણની જોડ બની છે. તો આપણે લખીએ યુગ્મ કોણ અને સમીકરણ 1 પણ આપીએ. હવે આગળ જઈએ તો હવે આપણે જોઈએ કે અહીંયા જે આપણે સમલંબ ચતુષ્કોણ આપ્યો છે જેની અંદર વિકર્ણ બનાવવાથી એક ત્રિકોણ આપણો આ બન્યો. એટલે કે આપણે અહીંયા સાઈડમાં દોરીએ છીએ, જેને ઊંધો જ હું દોરું છું કે O A B, અને એક ત્રિકોણ સીધો બન્યો જે અહીંયા સાઈડમાં દોરું છું O D C. આ રીતે બે ત્રિકોણ બન્યા. બરાબર છે. હવે બે ત્રિકોણ બન્યા પણ આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ કે બે ત્રિકોણ જે બન્યા છે તો હવે એક ઊંધો છે એક સીધો છે, તો આપણે એકને શું કરવો પડશે? સીધો કરવો પડશે. પણ ખાલી સીધો કરીશું તો ચાલશે નહીં, એને પછી ઉલટાવો પણ પડશે. એક સાદું ઉદાહરણ આપણે વાત કરીએ કે એક ત્રિકોણ આમ છે, એક ત્રિકોણ આમ છે. આ બંનેને આપણે અલગ તો કરી નાખ્યા, પણ આપણે એકને જ્યારે ઊભો કરીશું ત્યારે તમે જુઓ એક બાજુ પંજો આવ્યો અને એક બાજુ હાથની પાછળની બાજુ, તો આપણે આને શું કરવું પડશે? ઉલટાવવો પડશે. તો બંને આપણો દેખાવ સરખો આવશે. તો આને આપણે ઉલટાવીએ. તો ઉલટાવ્યો તો O ઉલટાવી દીધો. આ પહેલા તો આપણે આને ઊભો કર્યો, બરાબર? પછી અહીંયા B થઈ ગયો અને અહીંયા A થઈ ગયો. તો હવે તમે જુઓ O B A અને O D C. O B A અને O D C આ ત્રિકોણ જે બન્યો એ આપણો સમરૂપ ત્રિકોણ થઈ ગયો. તો આપણે લખીએ કે ત્રિકોણ O B A સમરૂપ ત્રિકોણ O D C. તો તમે જો હવે સમરૂપ થઈ ગયો તો આપણે આ રીતે લખી શકીએ ને કે આ OB ભાગ્યા OD, OB ભાગ્યા OD અને OA ભાગ્યા OC, OA ભાગ્યા OC. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું સાબિત થઈ ગયું કે સમરૂપ થઈ ગયો. સમરૂપ થઈ ગયો એનો મતલબ આપણે એવું લખી શકીએ કે OB ભાગ્યા OD બરાબર OA ભાગ્યા OC. તો અહીંયા આપણને સાબિતી મળી ગઈ. મિત્રો આ જે આપણે વાત કરી છે આની અંદર તમે જુઓ કે યુગ્મ કોણની જોડ બનાવી તો ખૂણો B ખૂણો ABD માં આ B ખૂણો કહો અથવા તો આ B ખૂણો કહો, બંને સરખા છે. એ રીતે અહીંયા D ખૂણો કહો તો D ખૂણો કહો, સરખા થઈ ગયા. એ જ રીતે અહીંયા C ખૂણો કહો તો આ C ખૂણો છે તો સરખા થઈ, અને એ જ રીતે A ખૂણો તો A ખૂણો. તો મિત્રો અહીંયા જે આપણે વાત કરી આ બે ત્રિકોણની અંદર કેવી રીતે આ સમરૂપ બન્યા, તો સમરૂપ બનવાનું કારણ એ છે કે ખુખુ શરતના આધારે કઈ ખૂણો અને ખૂણા શરતના આધારે આ બે ત્રિકોણ આપણને સમરૂપ મળે છે. તો સમરૂપ આપણે બનાવ્યું કઈ શરતના આધારે? ખુખુ શરતના આધારે. અને સમરૂપ હોય તો આપણે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં આવી ગઈ. તો તમે જુઓ મિત્રો કે રાઇડર બનાવી એકદમ ઈઝી છે, પણ આપણે કોઈ પણ રકમ આપી હોય તો એની ઉપરથી આપણને એની આકૃતિ બનાવતા આવડવી જોઈએ. આકૃતિ બનાવ્યા પછી બે ત્રિકોણ અલગ કરવાના છે અને એ બે ત્રિકોણ અલગ કર્યા પછી એને સમરૂપ બનાવવાનો છે. સમરૂપતા બનાવવા માટે મેન વસ્તુ છે બે ત્રિકોણ અલગ કર્યા પછી કેવી રીતે એક ત્રિકોણને ફેરવવો એ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. અને ફેરવ્યા પછી તમે જોશો કે કોઈ પણ એક શરત પ્રમાણે, શરતો અહીંયા આપણે ઘણી બધી આપી છે, ખુખુ બાખુબા ખુબાખુ બાબાબા ખુખુખુ કાકબા. તો આપણે એક શરત પસંદ કરવાની છે. મતલબ કે અહીંયા આપણને કઈ શરત લાગી, તો ખુખુ શરતના આધારે આ સમરૂપ ત્રિકોણ થઈ ગયો. અને સમરૂપ ત્રિકોણ થઈ ગયો એટલે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ ગયા. તો આ પ્રકરણની અંદર
સમરૂપ ત્રિકોણ બનાવવા માટેની આપણી પાસે ઘણી બધી સાબિતીઓના એક્ઝામ્પલ છે. તો દરેકમાં આપણે શું કરીશું, તો આટલી બાબત જો ધ્યાનમાં રાખીશું તો આપણે કોઈ પણ સાબિત કરો કે વાળા દાખલા આસાનીથી ગણી શકીશું. તો એકરૂપતાની શરતો આપણે પહેલા તો બરાબર ધ્યાન રાખવી પડશે કે ખુખુ શરત એટલે કે બે અનુરૂપ ખૂણા એકરૂપ બનાવવાની શરત, બાકુબા બાજુ ખૂણો અને બાજુની શરત, ખુબાખુ બાબાબા, આ તમામ શરતો તમારે પહેલા ધ્યાન રાખવી પડશે. તો પહેલા તમે એ સમજી લો એટલે આપણે કોઈ પણ શરતના આધારે આપણે ત્રિકોણની સાબિતી લાવી શકીએ. પણ હવે એક સવાલ એ થાય કે આ તો એકરૂપતાની શરતો છે, પણ અહીંયા તો સમરૂપતાની વાત થઈ. તો ખાસ ધ્યાન રાખજો કે એકરૂપ ત્રિકોણ સમરૂપ હોય, એકરૂપ ત્રિકોણ સમરૂપ હોય, પણ જરૂરી નથી કે સમરૂપ ત્રિકોણ એકરૂપ હોય. એટલે એકરૂપ ત્રિકોણ તમે બનાવશો તો એ ત્રિકોણ સમરૂપ જ કહેવાશે. બીજું, ખૂણાના પ્રકાર પણ તમારે જોવા પડશે. જેમ અહીંયા આપણે યુગ્મ કોણની વાત કરી એવી રીતે આગળ આપણે એક ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે આપણે સમાંતર બાજુઓ છે ને ત્રિકોણ લીધો હોય, અને અહીંયા તમને સમાંતર આપી હોય તો આ ખૂણાની આપણે વાત કરીએ અને આ ખૂણાની વાત કરીએ તો આ ખૂણા જે છે એ અનુકોણની જોડ થશે. આ કયા ખૂણાની જોડ થશે? અનુકોણની જોડ થશે. અને એ જ રીતે આ ખૂણો ને આ ખૂણો એકરૂપ થશે જે અનુકોણની જોડ હશે. બરાબર. અને અભિકોણ આપણે કોને કહીશું? તો જ્યારે બે રેખા ભેગી થતી હોય ત્યારે ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો આ અભિકોણની જોડ થશે. આ જે છે એ અનુકોણની જોડ થશે. તો આટલી બાબતો આપણે ધ્યાન રાખવાની છે ખાસ. એટલે કહેવાનો મતલબ શું છે? કોઈ પણ સમરૂપ ત્રિકોણ બનાવવા માટે, સમરૂપ ત્રિકોણની સાબિતી માટે, આપણે આ ચેપ્ટર જ સમરૂપ ત્રિકોણ છે, તો કોઈ પણ સાબિતી માટે આપણે પહેલા તો કોઈ પણ શરત પ્રમાણે એકરૂપતા સાબિત કરવું પડશે, અથવા તો કોઈ પણ ખૂણા પ્રમાણે ખૂણાને એકરૂપ સાબિત કરવું પડશે. પણ આપણે વાત કરી કે અનુરૂપ હોવા જોઈએ. ત્યારબાદ અનુરૂપ ખૂણા એકરૂપતાની સાબિતી. તો હમણાં જ વાત કરી કે અનુરૂપ ખૂણા એકરૂપ કરવા માટે આપણે આ બે વસ્તુ જોઈશે. એ જ રીતે એકરૂપ ખૂણાની સામેની બાજુ પણ એકરૂપ હોય. હવે તમને એવું કીધું છે કે સમદ્વિબાજુ ત્રિકોણ, તમને કીધું છે કે બી ખૂણો ને સી ખૂણો સમાન છે એટલે કે એના માપ સરખા છે, તો પછી એની સામેની બાજુઓ પણ કેવી હોય? સરખી જ હોય. એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એની સામેની બંને બાજુ સરખી હોય. ત્રણે ત્રણ ખૂણા જો સરખા હોય તો ત્રણે ત્રણ બાજુઓ પણ સરખી હોય. બરાબર. એ જ રીતે આ તમામ શરતોના આધારે શરૂઆતમાં આપણે ત્રિકોણ એકરૂપ પણ સાબિત થઈ શકે. અને એકરૂપ થાય એ તો આપણે હમણાં જ વાત કરી, જે સમરૂપ તો થઈ જ શકે છે. તો આટલી બાબતો જો તમે ધ્યાનમાં રાખશો તો આ રાઇડર્સ જે છે એ જાતે બનાવવામાં તકલીફ પડશે નહીં. છતાં પણ આપણે એક રાઇડર જોઈ છે. નેક્સ્ટ હવે પછીના સેશનની અંદર આપણે બીજી પણ રાઇડરો જોઈશું, જેનાથી તમારે એના પછીની રાઇડર્સ જે છે એ બનાવવામાં તકલીફ પડે નહીં. કારણ કે મિત્રો અગત્યની વાત એ છે કે 4 માર્ક્સનું છે, ડી વિભાગમાં પૂછાઈ શકે છે, એટલે આપણને સારી રીતે આવડવું જ જોઈએ. તો મિત્રો આજે આપણે રજા લઈએ છીએ. ફરીથી નેક્સ્ટ સેશનની અંદર અન્ય રાઇડરો સાથે આપણે મળીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.